કદાપી ન બને. તો મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. તો ચાલ મારી સાથે યુદ્ધ કરજો. અરે દેવો, તમે આવા ને આવા દુષ્ટોને વરદાન આપી અને અમને હેરાન કરે છે. અને અમારી પત્નીઓને પણ ઉઠાવી ગયા છે. તો તમે આનો કઈક રસ્તો અને કઈક ઉપાય અમને આપો. અરે દેવતા, એની તમે ચિંતા ન કરો, એનો ઉપાય હું જરૂર ગોતીશ. બહુ સારું પ્રભુ, ક્ષમા કરજો પ્રભુ. તો ચાલો, ચણમૂળ નામના રાક્ષસો ક્ષેત્રીને મારી પાસેથી વરદાન લઈ ગયા છે. અત્યારે પાતાળ લોકમાં નાગ કન્યા પણ છીનવી ગયા છે. ઇન્દ્ર લોકમાં ઇન્દ્રાણીને પણ લઈ ગયા છે. તો આનો એક ઉપાય છે કે મેરુ પર્વત ઉપર જમણા પગના અંગોઠે આદ્યા શક્તિ તપ કર્યા છે. કદાચ ચણમૂળને ત્યાં મોકલું તો જ એનો વધ થાય. તો ચાલો નારદને યાદ કરું. શ્રીમન નારાયણ 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 નારાયણ. અરે પ્રભુ, મને બોલાવવાનું કારણ એટલું છે નારદ કે ચણમૂળ નામના રાક્ષસોએ મારી પાસેથી ક્ષેત્રીને વરદાન લઈ ગયા છે. દેવ દાનવ કે માનવ એને કોઈ મારી શકે એવું નથી. આદ્યા શક્તિ મેરુ પર્વત ઉપર તપ કરી રહ્યા છે. એની પાસે લઈ જાઓ તો એના હાથે જ એનો વધ છે. તો તમે જઈ ચણમૂળ નામના રાક્ષસો
દેવીઓને હેરાન કરે છે એને સીધા જ મેરુ પર્વત ઉપર લઈ જાઓ અને આદ્યા શક્તિ પાસે મોકલો. બહુ સારું. અરે ચંડ અને મૂન,